તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ। અમદાવાદ એરપોર્ટ પર ડીઆરડીઓએ મોટી કાર્યવાહી કરી છે। તો એર કાર્ગો કોમ્પ્લેક્સ પરથી 50 કિલો જથ્થો ઝડપાયેલા સમાચાર સામે આવ્યા છે। 25 કરોડનું કેટામાઇન ડ્રગ્સ ઝડપી કાર્યવાહી કરાઈ। દારૂબંધી તો ઠીક પણ જાણે ડ્રગ્સની બાબતમાં ગુજરાતનો રેકોર્ડ દિવસે ને દિવસે ખરાબ થઈ રહ્યો છે। ત્યારે અમદાવાદમાં ડીઆરઆઈ એરપોર્ટના એર કાર્ગો કોમ્પ્લેક્સમાંથી પ્રતિબંધિત કેટામાઇનનો 50 કિલોનો જથ્થો ઝડપી પાડ્યો છે। ઝડપાયેલ કેટામાઇન ડ્રગ્સની કિંમત અંદાજે 25 કરોડ રૂપિયાની આસપાસ આંકવામાં આવી છે। સૂત્રો અનુસાર કેમિકલની આડમાં કેટામાઇન ડ્રગ્સ સ્મગલિંગ કરવામાં આવતું હતું અને ચોક્કસ બાતમીના આધારે એર કાર્ગો કોમ્પ્લેક્સ અમદાવાદ ખાતે ડીઆરઆઈ અમદાવાદના અધિકારી દ્વારા નિકાસના મામલે આજે અટકાવવામાં આવ્યો હતો। કન્સાઇનમેન્ટને હાઇડ્રોક્લોરાઇડ રસાયણ તરીકે જાહેર કરાયું હતું અને તે બેંગકોક થાઇલેન્ડમાં નક્કી કરવામાં આવ્યું હતું। ફોરેન્સિક સાયન્સ લેબના અધિકારીની હાજરીમાં આ કન્સાઇનમેન્ટની તપાસ કરવામાં આવી। એફએસએલ ટીમે આ કન્સાઇનમેન્ટમાં કેટામાઇન હોવાની પુષ્ટિ કરી છે। તપાસ એજન્સી દ્વારા ગાંધીનગરની બહારના વિસ્તારમાં એક ફેક્ટરી સેટઅપની ઓળખ કરવામાં આવી। આ ફેક્ટરીમાં પ્રતિબંધિત પદાર્થોનું ઉત્પાદન કરવામાં આવતું હતું અને હવાઈ માર્ગ દ્વારા ભારતની બહાર દાણચોરી કરવાનો પ્રયાસ થતો હતો। તો ગાંધીનગરની સ્થાનિક પોલીસની મદદથી આ ફેક્ટરી પરિસરની ઝીણવટભરી તપાસમાં એનડીપીએસ હોવાની શંકાસ્પદ 46 કિલો પાવડરી પદાર્થની રિકવરી કરવામાં આવી છે અને આ દાણચોરીના પ્રયાસમાં સામેલ 3 મુખ્ય વ્યક્તિઓની ધરપકડ થઈ છે। સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી જોડાઈ ગયા છે આપણી સાથે। વિરેન્દ્રસિંહ, આજે ફરી એકવાર ગાંધીનગરથી આ શંકાસ્પદ ફેક્ટરી મળીના સમાચાર છે અને જે પ્રકારે આજે એરપોર્ટ નજીકથી આજે 25 કરોડની આસપાસનો આજે શંકાસ્પદ જથ્થો ઝડપાયો છે તે અંગેની શું છે વિગતો? બિલકુલથી મનોજ, કે ડીઆરઆઈએ અમદાવાદ એરપોર્ટના જે એર કાર્ગો કોમ્પ્લેક્સ પરથી આ ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું ને એર કાર્ગો કોમ્પ્લેક્સમાંથી પ્રતિબંધિત એટલે કે કેટામાઇનનો 50 કિલો જેટલો જથ્થો હતો, જેની આશરે કિંમત 25 કરોડની આસપાસ આંકવામાં આવી રહી છે અને તે આ ડીઆરઆઈ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું અને આ જે ડ્રગ્સ હતું તે કેમિકલની આડમાં કેટામાઇન ડ્રગ્સ જે છે તેની સ્મગલિંગ કરવામાં આવતી હતી, જેની હાલ તો ડીઆરઆઈ દ્વારા 25 કરોડની આસપાસ તેની કિંમત આંકવામાં આવી રહી છે અને ડીઆરઆઈને જે ચોક્કસ બાતમી હતી તેના આધારે એર કાર્ગો કોમ્પ્લેક્સની જે અમદાવાદ ખાતે આવેલું છે તેની અંદર અધિકારીઓ દ્વારા દરોડા કરવામાં આવ્યા હતા અને તેને જે કન્સાઇનમેન્ટ હતું તે કન્સાઇનમેન્ટ રાસાયણિક તરીકે હાલ તેને જાહેર કરવામાં આવેલું છે અને હાઇડ્રોક્સી લિમાઇન જે છે તેની અંદર હાઇડ્રોક્લોરાઇડ અને તે બેંગકોકના થાઇલેન્ડ માટે આ જે નક્કી કરવામાં આવતું હોય છે અને ફોરેન્સિક જે સાયન્સ છે તે લેબના અધિકારીઓની હાજરીમાં જ આ કન્સાઇનમેન્ટની તપાસ કરવામાં આવી છે અને એફએસએલની ટીમે આ કન્સાઇનમેન્ટને કેટામાઇન હોવાની એટલે કે હાલ આ જે કેટામાઇન ડ્રગ્સ છે તેની હોવાની પુષ્ટિ કરી છે તેમજ આશરે 50 કિલો જેટલું છે તેમજ જે લોકો આની અંદર સંડોવાયેલા હતા એ લોકોની તપાસ હાથ ધરવામાં આવી છે અને ગાંધીનગરની બહારના વિસ્તારોમાં આ જે ફેક્ટરીનું સેટઅપ તરીકે ઓળખ આપવામાં આવી હતી તેને પણ પ્રતિબંધિત પદાર્થોનું જે ઉત્પાદન કરવામાં આવતું હતું તેને હવાઈ માર્ગે એટલે કે દાણચોરી પણ કહી શકાય મનોજ, અને ઝીણવટભરી રીતે એનડીપીએસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને આની અંદર કોણ કોણ સંડોવાયેલા છે તે અંગે પણ તપાસ જે ડીઆરઆઈ છે તેના દ્વારા હાથ ધરવામાં આવી હતી। જેમ કે જે છત્રપતિ સંભાજીનગર અને ગુજરાતના વાપીમાં જે એકમો મેફેડ્રોનનું ગુપ્ત ઉત્પાદન કરતી સિન્ડિકેટ હતી તેનો પણ પર્દાફાશ મનોજ કરવામાં આવ્યો હતો। મારી સાથે જોડાવા બદલ અને માહિતી આપવા બદલ આપનો આભાર।